નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા શહેરમાં ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે। શહેરના આઇકોનિક ગણાતા માલપુર રોડ પર જીવલેણ ખાડો પડતા વાહન ચાલકો ખાડાનો ભોગ ન બને તે માટે તાત્કાલિક ખાડાનું સમારકામ કરવાની માંગ કરી છે। મોડાસા શહેરના વ્યસ્ત માલપુર રોડ પર ગોપી વલ્લભ કોમ્પ્લેક્સ આગળ રસ્તા વચ્ચે જ મોટો ખાડો પડ્યો હોવાની ઘટના સામે આવી છે। મહત્વની વાત એ છે કે તાજેતરમાં જ અહીં પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું હતું, પરંતુ થોડા જ મહિનામાં રોડ ફરી તૂટી જતા કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થાય છે। દિવસ દરમિયાન ભારે ટ્રાફિક ધરાવતા માર્ગ પર ખાડો પડતા અકસ્માતની ભીતિ સતત વધી જાય છે। ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો માટે આ ખાડો વધુ જોખમી સાબિત થઈ શકે છે। સ્થાનિક રહીશો અને વેપારીઓએ પોતાની જવાબદારી નિભાવતા ખાડા પાસે નિશાની મૂકી વાહન ચાલકોને ચેતવવાનું કામ શરૂ કર્યું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકો અને વાહન ચાલકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક અસરથી આ ખાડાનું સમારકામ કરવામાં આવે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।